જી બેન. હા, ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ. હાલમાં જુનાગઢ જિલ્લો અવડો બધો છે. આખી રેન્જ નું ફોરમ કોર્ટ છે એ માત્ર જુનાગઢમાં છે. એમાં આપણી ત્રણ રેન્જ આવી જાય છે. પોરબંદરે આપણામાં આવી જાય છે, ગીર સોમનાથ આપણામાં આવી જાય છે અને જુનાગઢ. છતાં પણ આપણા ફોરમ કોર્ટમાં હાલમાં જાણે કે કાગડા ઉઠતા હોય તે રીતે કોઈ પણ કામ કોર્ટમાં ફોરમ કોર્ટમાં થતું નથી. અને માત્ર એક સભ્ય છે ફોરમ કોર્ટના જો રેગ્યુલર જજ આપવામાં આવે તો જુનાગઢ જિલ્લાને કાયદામાં ઘણી રાહત મળે. અને જે ફોરમ કોર્ટનો જે મેન ઉદ્દેશ છે કે એક અરજી કરો અને તમને ન્યાય મળે, તે પ્રમાણમાં હાલના ઘણા અરજદારો ધક્કા ખાય અને વયા જાય છે. અને એટલા બધા ધક્કા ખાય છતાં એને ન્યાય મળતો નથી. શું કામ? કે જ્યારે એક જજ સાહેબ અને બે સભ્ય હોય તો જ એમાં તમે જજમેન્ટ લખી શકો. પણ કાયદાના ઓલા તરીકે એમાં જે આ ખામી છે, જે ખામી મુજબ આ લોકો ભરતી કરતા નથી. અને માત્ર ચાર્જમાં અત્યારે એક હમણાં આપ્યા છે કોઈ મેડમ, કોઈ કે જજ સાહેબ છે, તો એ ચાર્જમાં ખાલી 3 દિવસ કે 4 દિવસ કે આવતા હોય. તો અવડી આખી રેન્જનું જ્યારે કામ છે અને 3 થી 4 જ દિવસ જો આપવામાં આવે તો જુનાગઢ રેન્જના આટલા બધા ગામડાઓ છે, આટલા એના જિલ્લા છે, અને જો એને ન્યાય ન મળે તો આવી રીતે જે મેન જે આવી ટુકડીઓ છે છેતરવા માટે જનતા જુનાગઢની તથા રેન્જ આખાની જનતા છેતરાય. અને છેતરાના ભોગ બન્યા પછી એને ફોરમ કોર્ટનું હોય એટલે નથી પોલીસમાં જઈ શકાતું. પોલીસ સ્ટેશન જાવ તો કે તમે ફોરમ કોર્ટમાં જાઓ. નથી એને કોર્ટમાં દાવો દાખલ થઈ શકતો કારણ કે તમારે ફોરમ નીચે આવે છે. આ રીતે જો કોર્ટમાં આ બધા જવાબ આપવામાં આવે છે ને કે તમે ફોરમ કોર્ટમાં દાખલ કરો. હવે ફોરમ કોર્ટમાં દાખલ કર્યા પછી લોકોને ન્યાય મળતો નથી કારણ કે રેગ્યુલર જજ તો યાદ છે નહીં. તો મારી સરકારશ્રીને તથા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને તથા સચિવશ્રીને તથા માનનીય સાંસદશ્રી તથા માનનીય ધારાસભ્યશ્રી અને મેયર સાહેબ તમામ છે એ આમાં ઘટતી કાર્યવાહી કરે અને આ જે અમારી મેટર છે તેમાં તાત્કાલિક રીતે એમાં નિમણૂક થાય અને તમામને એમાં ન્યાય મળે તેવી મારી અરજ છે, જેથી કરીને આપણી જનતા છે એ દર ન ભટકે. અને જુનાગઢ જિલ્લાના એડવોકેટ તરીકે કોઈ પણ જુનાગઢ જિલ્લાની કોર્ટના પ્રશ્નો હોય ત્યારે અવારનવાર હું આ બધા પ્રશ્નોને લોકો સમક્ષ લાવું છું. કોરોનામાં પણ જ્યારે જુનિયરોનું આપણે હતું અને કોર્ટમાં જુનિયરોને જોબની ઘણી બધી વેકેન્સી અને જે આપણે જામીન અરજી કે દાખલ નતું થતું ત્યારે પણ મેં કોરોનામાં હડતાલ કરી અને સાહેબને રજૂઆત કરી, હાઈકોર્ટમાં રજૂઆત કરી અને 258 કેદીઓ અમે છોડાવેલા અને કોર્ટ પણ ખોલાવેલી. આમ જ્યારે પણ કોર્ટના અને જુનાગઢ જિલ્લાના પ્રશ્નો હોય છે ત્યારે હું કામગીરી અવશ્ય કરું છું. તો કોઈ પણ જિલ્લાના પ્રશ્નો હોય તો પણ મને જાણ કરો. અને હાલમાં આ જે ફોરમ કોર્ટમાં જજ સાહેબની નિમણૂક છે તાત્કાલિક કરાવી જોઈએ, જેથી કરીને જુનાગઢની અને રેન્જ અધિકારી જે આપણું રેન્જ આવે છે એ ત્રણેય રેન્જને આપણને ન્યાય મળે અને જનતાને તેમાં તાત્કાલિક ન્યાય મળે. હકીકતમાં ફોરમ કોર્ટનો કેસ છે એ 2 મહિના જ ચાલે છે, પણ છતાં જજ સાહેબ નથી એટલે હાલમાં તમામ કેસો છે એ પેન્ડિંગ પડ્યા છે અને પાંગડા બની ગયા છે અને કોઈ જજમેન્ટ આવતું નથી. સચિવશ્રી જે એક સભ્ય છે તે પણ કાંઈ એક સભ્યથી કાંઈ થઈ શકે નહીં. તો તાત્કાલિક અસરથી સમગ્ર સરકારશ્રી આ નોંધ લઈ અને જુનાગઢ માટે અમને ફોરમ કોર્ટમાં એક કાયમી જજની નિમણૂક થાય તેવી અરજ છે. ધર્મિષ્ઠા જોશી, જુનાગઢ, એડવોકેટ એન્ડ નોટરી. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.